તો ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે નામની યાદી જાહેર કરી છે, જેમાં એક નામ છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રહેવાસી અને જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશ રાઠવાનું। સંગઠનમાં ઘણા લાંબા સમયથી સક્રિય રહેલા મુકેશ રાઠવા ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। મુકેશ રાઠવાએ સામાન્ય કાર્યકરથી રાજ્યસભાના ઉમેદવાર બનવા સુધી લાંબો સંઘર્ષ કર્યો। તેમની કાર્યનિષ્ઠાનું પરિણામ છે કે ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મુકેશ રાઠવાના નામ પર મહોર લગાવી। વિધાનસભાના ભાજપના અંકગણિતને જોતા મુકેશ રાઠવાની જીત નિશ્ચિત છે। આદિવાસી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક છે, પરંતુ તેની સામે પડકારો પણ ઘણા છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં મુકેશ રાઠવાએ કહ્યું કે રોજગારી, શિક્ષણ, આરોગ્ય ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવશે। भारतीय जनता पार्टी द्वारा 4 उम्मीदवारों की जाहेरात करवामां आवी छे। तेमां कवांटना एक युवा नेता जे मुकेश राठवा छे तेमनी राज्यसभाना उम्मीदवार तरीके पसंदगी करवामां आवी छे। आपणी साथे मुकेश राठवा जोड़ाया छे, तेमनी पासेथी जाणीशुं आजे तमने राज्यसभानी उम्मीदवार तरीके जाहेरात करवामां आवी छे, शुं कहेशो? विश्वना सौथी मोटा लोकतंत्रनी संसदमां उपला गृहमां राज्यसभाना सभ्य तरीके मारी ज्यारे पसंदगी करवामां आवी छे त्यारे हूँ आनंद अने गौरवनी लागणी अनुभवुं छुं। छोटाउदेपुर जिल्लाना सामान्य गामडामांथी एक युवान उम्मीदवार तरीके मारी पसंदगी करवामां आवी छे। मारो विश्वास एमणे कर्यो छे त्यारे हूँ चोक्कसपणे आ राज्यसभाना सभ्य तरीके एमना विश्वासमां खरो उतरीश अने आ देशनी जनकल्याणकारी नीतिओमां मारी जे पण भूमिका हशे एने हूँ प्रामाणिकताथी, निष्ठाथी निभावीश। छोटाउदेपुर जिल्लाना जे शिक्षित युवानो होय, शिक्षको होय एमने प्राधान्य मळे एना माटे प्रयत्न करीशुं अने विशेष करीने आ विस्तारनी जे संस्कृति, जे भाषा अने जे प्रकारनुं અહીંનું વિદ્યાર્થીઓનું સામાજિક જીવન છે એને પણ ઓળખી શકે એ પ્રકારના શિક્ષકો માટે, એ પ્રકારનું શિક્ષણ કાર્ય માટે હું પોતે આ બાબતે આગળના સમયમાં સાચો નિર્ણય આવે, સારી રીતે થાય એ માટે હું પ્રયત્ન કરીશ। સૌનો સાથ, સૌનો વિકાસ એ અમારો મંત્ર છે। જ્યારે આ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે, એ શિક્ષણનું હોય કે આરોગ્યનું હોય કે સામાન્ય ગામડાઓને સદ્ધર લાવવાનું કામ હોય, એ કામ અત્યારે પ્રગતિમાં છે। આમ છતાં જ્યારે આ વિસ્તારની અંદર યુવાઓને રોજગારની બાબત હોય કે શિક્ષણમાં કોઈ હોય કે આરોગ્યની બાબતો જે અમને આગામી સમયમાં ધ્યાનમાં આવશે એમાં કોઈ મુશ્કેલી ના આવે એવા પ્રત્યેક ક્ષેત્રને, કોઈ માત્ર એક ક્ષેત્ર નહીં પણ આ વિસ્તારને આગળ લાવવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં જે પણ આવશ્યકતા હોય, જે પણ વિભાગની હોય એમાં હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। આ હતા મુકેશ રાઠવા, જેઓ જણાવી રહ્યા છે કે અહીંયા રોજગારી હોય, શિક્ષણ હોય કે આરોગ્યને લગતી જે કંઈ જરૂરિયાતો હશે તેને પૂરી કરવાની વાત કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।